હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મધ્યપ્રદેશમાં બનેલી ઘટના જેમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને તોડવામાં આવી। આ ઘટનાને લઈને ગુજરાત પાટીદારોમાં રોષ જોવા મળી રહ્યો છે। સરદાર પટેલ સેવા દળ ગ્રુપના મધ્ય ગુજરાતના અધ્યક્ષ વિરાંગ પટેલ દ્વારા ચીમકી આપવામાં આવી છે। ઝડપી કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોટું આંદોલન થશે તેવી ચીમકી તેમના દ્વારા આપવામાં આવી છે। તમામ જવાબદારી મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની રહેશે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। જય સરદાર। હું મધ્ય ગુજરાત એસપીની પ્રેસિડેન્ટ વિરાંગ પટેલ। આજે મધ્યપ્રદેશની અંદર જે ઘટના બની છે ખરેખર નિંદનીય છે। પ્રશાસને, મુખ્યમંત્રીએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ। જે પણ લોકોએ, જે પણ અસામાજિક તત્વોએ સરદાર સાહેબની પ્રતિમાને તોડી છે એને તાત્કાલિક એરેસ્ટ કરવામાં આવે, તાત્કાલિક પગલાં લેવામાં આવે। જો પગલાં લેવામાં નહીં આવે તો ટૂંક સમયમાં મોટું આંદોલન થશે અને આ તમામ જવાબદારી એ ત્યાંના મુખ્યમંત્રી રહેશે। જે પણ અસામાજિક તત્વોએ આ કૃત્ય કર્યું છે એમને તાત્કાલિક ધોરણે એમને પકડવામાં આવે, એરેસ્ટ કરવામાં આવે અને જે ટ્રેક્ટરથી સરદાર સાહેબની પ્રતિમા તોડી છે એ ટ્રેક્ટર ઉપર બુલડોઝર ચલાવવામાં આવે એવી અમારી માંગ છે। કારણ કે આ કૃત્ય ક્યારે પણ સહન કરી લેવામાં નહીં આવે। જેને દેશ માટે આ દેશને એક કર્યું, એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કર્યું, એની પ્રતિમાને હાથ તમે કી ન લગાવી શકો। તાત્કાલિક એક્શન લો, તાત્કાલિક એમને એરેસ્ટ કરો અને તાત્કાલિક એમની ઉપર પગલાં લો। એ જ અમારી એસપી સરદાર પટેલ સેવાદળની માંગ છે। જય હિન્દ, જય ભારત, જય સરદાર।